ફલાણા આવે તમે આમ ચપટી વગાડી દીધી કે તમે ઘોડા છો એમ કેમ ગામને મામા બનાવી આવતો હતો કેમ મારો માણા ઘોડો ઘોડો બરોબર હવે આ બાજુ હનુમાન દાદાને નમસ્કાર કરાવો અરે ઉત્તર બાજુ હનુમાનજી મહારાજને પગે લાગી વંદન પ્રાર્થના પૂર્વક નમસ્કાર ભૈરવ દાદાને નમસ્કાર કરીએ ભૈરવ દાદાને પગે લાગી ભાઈ ભાઈ નમસ્તુભ્યમ પ્રાર્થના પૂર્વકમ નમસ્કાર અથ કલશાચરણમાં હવે આપણે કલશની માટે મેં પાણી ભરાવેલું હતું કે જેથી પૂજા કરી શકે પાણી હવે તમે જ્યારે મૂકવાનું થાય ને મૂર્તિવાળી થાળીમાં મૂકજો ખાલી વાટકીમાં પાણી બીજા ભાઈ હોય બધાને ભરી દેશે ચલો હવે કલશ રોકાઈ જશે પૂજા સમય કરાવશો ચલો જેમના આગળ કલશ છે એની પૂજા કરવા નવ હતી વાટકીની પૂજા કરાવવાની જેમના આગળ છે કલશની પૂજા કરો નવ હોય તો વરઘોડિયાની જગ્યા નામ નાખ્યું હાઈકલસ નામ નાખ્યું પરણ્યા એટલે પ્યારા લાડી ત્યાં લાડી બોલે ઉભા રહો શિખરે માગો દાદાજીને એમાં અમારી જાનવારી એક બાજુ બોલતી હસતી હસતી ઓલી રોતા મને બોલતી હોય એટલે આપણે રોવા જેવા થઈ સામે જેમ દેખાય જીવને લેવા આવે કામ લઈને તો ઉભી રખાવશે આપણે મને એમ કે બધાને ચાલો 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 ચલો હવે આપણે કલશની પૂજા કરવાની છે ટીમચી કાઢી નાખો કાક્ષિયામાંથી હાથમાં ચોખા રાખો ભાઈઓ બહેનો થી હાથ લગાડજો અમતદાવાજામી બ્રહ્મા અંદર મૂકી દો ચોખા કળશની અંદર પધરાવી દો ચોખા મૂકી દેવાના કળશમાં કલશ ન હોય તો વાટકીમાં મૂકી દેવાના બરાબર ને કોઈ મૂંઝાવા નહીં અથવા તો તમારી મૂર્તિમાં મૂકી દેજો બાજુમાં ચલો સીધો હાથ રાખો ચલો કલશ ઉપર હાથ રાખો સીધો આમ સુપ્રેષ વૃદા ભવત પછી ગાયના અંદર પાવતા હોય તો બનાવી આપો નહીં તો હાથ જોડી રાખો જેનો આપણે ત્યાં કરતા આવે છે અમકાવે છે નામ ગોઠા જગના સમરણ છે જમા વેદ મંત્રેણ ગ્રહને પવિત્ર કરો અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતોપિ વા ઈશ્વરે તપંદરીકાક્ષ સ્વભાવ્યાભ્યાંતરઃ સર્વ પવિત્ર કરણાર્થે જલમ સમર્પયામિ ભ્યો નમો નમઃ હવે ડાબા હાથમાં ચમચી પકડવાની છે ને જમણે હાથેથી 3 વાર પાણી પીવાનું છે જેટલા જણા છો તે બધા સપત્ની સહિત સ્વાહા માધવાય નમઃ સ્વાહા વિષ્ણવે નમઃ ચિત્તહસ્તો મધુસૂદનાય નમઃ ત્રિવિક્રમાય નમઃ વામનાય નમઃ ગાય નમઃ જપનાય નમઃ ગોવિંદાય જણાને વાત લાગે ને ગોવિંદાય તે પ્રક્ષાલયમ હવે આ ત્રિદક્ષણમ ને આ બધું બરાબર ફરીથી એક ચમચી પાણી પકડો હવે સંકલ્પ કરાવતો જાવ કે જો આજ મારે મહારાજે પ્રધાન સંકલ્પ કરાવ્યો આજે શું શું આપણે કરીશું તે તો પેલા એની પૂજા બતાવવામાં આવી છે મંડપ પ્રવેશનું મેં એક મંત્રે કરાવી દીધું તમને મહારાજે શું કીધું અંબે અંબિકે અને અંબાલિકે 3 કેટલી મહાકાલી મહાલક્ષ્મી ને વિષ્ણુ નામ દેવ સાત્રંગ ગાયના દેવી પવિત્ર કુરુ દેવતા લાજકારે આગળ સંગ પડેલો છે 5 કન્યા વિદ્મહે પાવમાન ધીમહિ તન્નો સંગ પ્રચોદયાત હવે આ દુનિયામાં એક જ ભગવાન દેખાય છે કયો તમને જાહેર પંચો એ બતાવું છોકરીનો શું ફાયદો છે કેના લાંબા હોય છે કેવી બુદ્ધિ છે આ
હાથ હૃદયાય નમઃ. આંખો ને આમાં કે બીજા મહેમાનો લઈ દે. અહીંયા ચાય ના આપતા હો. હવે આમ જો હું કરું છું એમ નફાવે તો આમ કરી નાખવાનું એમ. હાલો વિશ્વ ચક્ષુ વિશ્વ ભાવ હોજો પડે નેત્રરાય વસોટ. આપણા ફોનમાં ઈચ્છા ન હોવા છતાં વાયરસ આવી જાય છે. ફોનમાં ઈચ્છા ન હોવા છતાં વાયરસ આવી જાય એમ આપણે ઈચ્છા નથી છતાં પણ ખરાબ વિચાર આવી જાય. એટલા માટે મંદિરમાં ભગવાન ઘંટ રાખવામાં આવે. ડાબાજમાં રાખી દે ડાબાજમાં. સ્કૂલમાં જતા ત્યારે મોર પગલા કરતા હતા ને આમ ભરાવી દેવું એટલે થઈ ગયું મોર પગલા. બાકીની ભલે નીચે પડી હશે ખાલી ઘાટ હશે તો ચાલશે. હવે એને જરા જમીને પાણી છાંટો. ચડાવો. હું અહીંયાથી બોલું છું કે 2 દાણા ચોખા ચડાવો. બ્રહ્માય નમઃ, વિષ્ણુએ નમઃ ચોખા ચડાવો. રુદ્રાય નમઃ, હરામી સ્થાપ્યામે, હરામી સ્થાપ્યામે, હરામી સ્થાપ્યામે, દેવાય નમઃ. એને ચાંદલો કરો, ચોખા ચડાવો, ફૂલ ચડાવો. એક મંત્રને ચંદનમ ગંધમ પુષ્પમ સમર્પયામિ. હવે એના મોર પગલાની જેમ જનોઈને આમ ખોલી નાખો. પાછો બંને હાથમાં ખોલી દો. આમ ખોલો. પ્રજાપતય સાયમ આયુ સમગ્રમ પ્રદેવ સબ્રમ યજ્ઞ પૈતમ બલમસ્તે તમારા ગળામાં નાખી દો. માદાની જેમ પછી જમણો હાથ નાખી દો. જમણો હાથ નાખી દો. અપાયેલો. થઈ ગયો? જમણો હાથ નાખી દો. હવે સૂર્યનારાયણ ભગવાનને હાથ જોડો. 2 દાણા ચોખા ચડાવો. પુત્ર હમણાં મેં તમને કીધું તું કાશ્યપ, બરોબર? એને નમસ્કાર કરો કે પ્રત્યક્ષ નારાયણાય સૂર્યાય ભ્યો નમો નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. બાપા મોરિયા ગમ ગણપતય નમો ગણપતિ બાપા મોરિયા મોરિયા રે બાપા મોરિયા રે ગમ ગણપતય રે બાપા મોરિયા રે ગણપતિ દાદા છે. માતાની ઈચ્છા હોય તો મારો દીકરો મારી બાજુમાં છે. ગણેશ અને અંબિકા છે. ભાઈ માતાજીને યાદ કરીએ. ગૌરી પદમા સતી મેઘા સાવિત્રી ગરબો સાંભળ્યો છે. 5 તત્વોનું માયા પુત્રું બનાવ્યું. હિન્દુ પહેલા કરી દીધું. આ પિંડો લઈને જવા દીધો. નીચે જુએ ને, કંકુ ખરાવે સુરજ ઉગાડે. મારી તારું કંકુ ભર્યું ને આ નાશ કાંઈ નથી કે આનંદ દર્શીને આવે છે. માતૃ દેવો, પિતૃ દેવો, આચાર્ય દેવો. એટલા માટે વ્યવસ્થા પછી લક્ષ્મીનારાયણ, પછી સૂર્યનારાયણ, પછી ભગવાન મહાદેવ અને પોતાનો કોઈ સદગુરુઓ નતા. મા બાપ શાસ્ત્ર તો એમ કે છે કદાચ તેનો ગુરુ ન કરે તો ચાલે. બોલો એનો પતિ જેનો ગુરુ છે. પતિનો બ્રહ્મા, પતિનો વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર. નમસ્તે 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 નમો નમઃ. સ્વાહા રૂપેણ સંસ્થિતા.
વસ્તુ આપે છે. શું આપે છે? કેટલી? ચાર મેં પેલા પૂજામાં 4 વસ્તુ કીધી હતી. પત્ર, પુષ્પ, ફળ અને તોય આપે છે આપણે. ભગવાનને આવવું તો માનો આશરો લેવો પડે. લેવો પડે ને. તો હવે ભગવાન નારાયણને યાદ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ રાધા કૃષ્ણ ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી બાજુની થાળીમાં હતો તો પૂજાવાળી મૂર્તિ બરોબર નવડાવી દ્યો, પછી સાફ કરી દ્યો મૂર્તિને. તમારી ફૂલવાળી પૂજો છો. બસ બસ બોલી દેવા દેતા કેસર ગો ભગવાન ઉપર અમીર ગુલાલ કલે છે પ્રતિપા મેમાં એક સિક્કો મૂકેલો આ થાળીમાં મૂકેલો છે જો હા નમસ્કારોમિ નમઃ ભાગીનારાયણ પગે લાગો વરુણાય નમો નમઃ નમસ્કારોમિ બધાને કલશની પૂજા કરો એટલે 5 વસ્તુની પ્રાપ્તિ થાય. કેટલી વસ્તુ? ગૌરી નમઃ પરમાય નમઃ સત્યે નમઃ દેશનાય નમઃ સ્વધાય નમઃ સ્વાય નમઃ લોકમાત્ર નમઃ વૃત્તિ નમઃ પુષ્ટિ નમઃ આત્મન કુલદેવી નમઃ. દરેક પોતાના કુળદેવી આપણા નામ બોલો. આત્મન કુલદેવી આવ્યામી સ્થાપ્યામી શ્રી નમઃ લક્ષ્મી અગટી માં જોગણી જોગણી સ્વરૂપ મથુ દેવી ને માથુને પગે લાગો. નમસ્કાર સમર્પ્યામિ માતંગી જય. સરસ. એમાં દેવી આવી ગણપતિ પગે લાગો. સર્વ વિનાયક નમસ્કાર સમર્પયામિ. અંકી બોલો પ્રાણીની गिरय त्रिणेष्ण पदानि च પ્રમાણેનમ પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્વતિ ભવન્તો બ્રુવન્તો. બેન તમારા પતિદેવના હાથમાં આપી દો. ભાઈઓ રાખો એ કરસ. બહેનો તમારા પતિદેવના હાથ લગાવી દો. હા અસ્તો તેન પ્રમાણ પુણ્ય પુણ્ય દીર્ઘમાયુરસ્તો. ચલો બહેનો છે એ કરસ લઈ તમારા પતિદેવના માથા ઉપરથી ફરાવો 3 વખત. હા એકદમ હા સીધી રીતે ફરાવો. ફેરા ફર્યા હતા એમ એમની આદિ વ્યાધિ ઉપાધિ બધી દૂર થઈ જાય. હા સરસ. એમના પતિદેવના માથા ઉપર લગાવો. જ્યાં મેં ચાંદલો કર્યો છે ને તમારા પતિદેવના માથા ઉપર લગાવો એ કરસ. તમારે આંખે લગાવી દો કરસ બહેનો. પતિદેવના માથે લગાવો. હા કરશિયામાં ગોબન પર એ પ્રમાણે શું ન પડે તમારા પતિદેવના માથામાં નહીં કરશિયામાં ગોબન પર એ પ્રમાણે ધીમે ધીમે લગાવી તમારે બે પણ આપજો. પછી પાછળ પણ આપજો જે બાકી છે ને ત્યાં. ચલો દીર્ઘા નેત્ય ગિરય ત્રિણેષ્ણ પદાનિ ચ નાય પ્રમાણેનમ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્વતિ ભવન્તો બ્રુવન્તો. તેન પુણ્ય પુણ્ય દીર્ઘમાયુરસ્તો. ચલો બહેનો લઈ લો. તમારા પતિદેવના માથા ઉપરથી ગમાવી દો. ફેરાવો એકદમ ધીમે ધીમે લગાવો તમારા પતિના માથા ઉપર. તમારે આંખે લગાવી અને પાછળ જે જોરી બાકી છે એને આપી દેજો. આજુબાજુ થોડી આપી દો, બાજુ આપી દો. જે જે થઈ ગયું તમારા પતિને આશીર્વાદ આપો. આપો. દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ નમો પ્રકૃતિ ભદ્રાય નિતા પડદાસ્મતમ. થઈ ગયું. હવે બેન એ છે ને કળશ નીચે ન રાખતા. ભલે રાખવું તો ઉપર રાખજો. હમણાં મૂર્તિ આવશે ને ત્યારે જોઈ છે. બરાબર સામે કરવાનું છે મૂર્તિનું. હું લઈ લ્યો. મહારાજની જાય પીવા હોવા
ચા પાવેલા ચા વાળા ક્યાં ગયા? હરિયાણ રાખી દેના આ પૂજ્યો ડુંગર નથી. આરતી કરી દેજો. હવે સાંભળો, ફરીથી સૂચના આપું છું, કોઈએ ખેંચાતાણી કરવી નથી.
ગોપાલભાઈ એસસીટી હાઉસવાળાનું સન્માન કરે છે આપણા પ્રમુખ અને આગેવાન શ્રી લખુભાઈ બચુભાઈ ભરવાડ. જય મચ્છો.